તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. હેલો ગાઈસ, કેમ છો બધા? આજ મારા મમ્મી લાડવાના મુઠિયા કરે છે, જો. અને આજ છે અષાઢી બીજ. જો આ થોડાકમાં ભૂકો થયો છે, અડધો, અને અડધો ભૂકો નથી થયો. અને આમાં ગોળ છે, તો ગોળને સોલીને અહીંયા મૂક્યો છે. કેટલા કિલો જેટલો હોય છે? કિલો ગોળ મળ્યો છે, જો. કાજુ બદામ અને આ કિશમિશ અહીંયા છે, કાજુ બદામ. આ છે બદામ ને આ છે કાજુ. અને હું નીચેથી મિક્સર લઈ આવી ગયો છું, જો. હવે આ ભૂકો કેમાં નાખવાનો? મિક્સરમાં. હવે આ ભૂકો રહ્યો ને તે મિક્સરમાં નાખવાનો. મારી મમ્મીએ મિક્સરમાં ફેરવીને ભૂકો કરી નાખ્યો છે. અને અમે આ બનાવીને લાડુ કરવા જઈશું હનુમાનજીના મંદિરે, જે સામે આવેલું છે. આપણે તમને ગૌશાળા દેખાઈ રહી છે, તેની અંદર આવેલું છે. અને કાજુ બદામનો ભૂકો કરી રહી છે, જો. અને બદામે થોડીક જ છે, ઈ તો હું ખાઈ જઈશ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મને જ ભાવે છે, અત્યારે એક લઈ લઉં. આ છે કિશમિશ. આ મમ્મીએ લાડવા બનાવી નાખ્યા છે, જોવો. ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે. અને ગૌશાળામાં પ્રવેશ થઈ ગયા. મંદિરે લાડવા ચારવા માટે જઈ રહ્યા છીએ. આ છે રુદ્ર, આ છે નકશુ. તો એ લાકડી લઈને જાય છે. આ રસ્તો છે હનુમાનજીના મંદિરે જવાનો. મોર તમે અહીંયા જોઈ શકો છો. હજી અહીંયા વાડીમાં કેટલાય મોર છે. તો હવે હનુમાનજીના મંદિરે જઈને જ મળીએ. બોલ તો, શું બોલે? બોલ તો. રામ રામ ભાઈઓ. આ છે હનુમાનજીનું મંદિર.
તમે મંદિર પાસેથી વ્યૂ જોઈ શકો છો. વાતાવરણ કેવું મસ્ત અને વાદળા. ગાઈઝ અમે હવે ઘરે જઈ રહ્યા છીએ અને આ તમે જોઈ શકો છો બીજો મોર ફરતા આવતા હતા ત્યારે હતો. ભૂકંપમાં મકાન કેવા થઈ ગયા, જો આ ભૂકંપમાં થયા છે કેવા મકાન. કેવા થઈ ગયા મકાન, ભૂકંપ આવ્યો તો. જો આ ભૂકંપમાં મકાન હાવ આવા થઈ ગયા. આ ગૌશાળાનો ઝાપો છે વર્ષોથી. અને આમ હોસ્ટેલ આવેલી છે, આમ હોસ્ટેલ આવેલી છે જો. અને આ ઓફિસ છે, આ ઓફિસ છે જો. તો ગાઈઝ અમે હવે ઘરે પહોંચી ગયા છીએ. તો ગાઈઝ અમે હવે બીજના દર્શન કરવાની રાહ જોઈ રહ્યા છીએ, પણ અત્યારે બધે વાદળ જ છે, દેખાતું જ નથી. ગાઈઝ બીજના દર્શન કરી લે બધા. તો હાય ફ્રેન્ડ, હું આવી ગયો છું કારખાનાથી ઘરે અને આજે છે અષાઢી બીજ. તો અષાઢી બીજના આજે બધાને રામ રામ. અને હવે અમે જઈએ છીએ નીચે રામ રામ કરવા બધાને અષાઢી બીજના. તો હવે ગાઈઝ અમે બેસી ગયા છીએ જમવા અને આજે જમવામાં છે લાડવા, ખીચડી, રોટલી, છાશ અને છે બટેકાનું શાક. ગાઈઝ અમે લાડવામાં સિક્કા નાખ્યા હતા, જેના ભાગ હારા હોય એનામાં સિક્કો નીકળે. જેમ કે મારામાં નીકળ્યો છે બેનો સિક્કો. અને રુદ્રભાઈને અમારે લાડવા ભાવતા નથી, ભાવે છે. તો ચાલો ગાઈઝ હવે જમીને તમને મળી ગયા. नहीं नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.